રાજકોટ વોક હાર્ટ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના નવા લોગાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે। હૃદય એ માનવ શરીરનું મહત્વનું અંગ છે। જો એ જ કામ કરવાનું બંધ કરી દે તો માણસનું મૃત્યુ થઈ જાય છે। એટલે ધૂમ્રપાન અને વ્યસન મુક્ત બનવું જોઈએ, જે અંગે વોક હાર્ટના નિષ્ણાંત ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। मैं डॉक्टर मनीष अग्रवाल, वोक हार्ट का सेंटर हेड। ये प्रेस कॉन्फ्रेंस हमने वर्ल्ड हार्ट डे के मुजस यहाँ पर करी है, जिससे कि कम्युनिटी को ये पता रहे कि वोक हार्ट हॉस्पिटल अग्रणी अस्पताल है हेल्थ केयर हार्ट के रिलेटेड सर्विसेज के अंदर। हम यहाँ पर एक्सेसिबल और अफोर्डेबल कार्डियोलॉजी में सारी केयर देते हैं, जिसके अंदर आयुष्मान योजना और माँ योजना कार्ड चलता ही है। 24 घंटे इमरजेंसी चलती है। सबसे सीनियर कार्डियोलॉजिस्ट की टीम शायद सौराष्ट्र में डॉक्टर धर्मेश हैं, डॉक्टर जयदीप हैं, डॉक्टर अभिषेक, डॉक्टर कपिल वीरपरिया, डॉक्टर वर्षित आती, डॉक्टर चिंतन, कार्डियक सर्जन, कॉम्प्रिहेंसिव टीम है। 24 घंटे अवेलेबल रहते हैं। और उसके साथ में DNB का इंस्टीट्यूट भी है कार्डियोलॉजी में, जो कि हमारे पास सीट है। शायद सौराष्ट्र में हमारे पास ही सीट अवेलेबल हैं, जो कि पहले हैं कार्डियोलॉजी के अंदर। दूसरी चीज़, कम्युनिटी के अंदर एक केवल ये तो बात कर रहे हैं हम केवल जब डिजीज़ हो जाता है या कोई व्याधि हो जाती है उसके बाद उपरांत उपचार की, उससे पहले भी जो उसका बचाव कर पाएँ, एक पर्टिकुलर एज में हेल्थ चेकअप प्रिवेंशन कर पाएँ, उसके लिए भी हमने एक 799 का बहुत ही सुलभ पैकेज उपलब्ध करा रखा है कि कोई भी व्यक्ति आकर के और इतने कम पैसे के अंदर भी अपनी सारी हृदय संबंधित बड़ी से बड़ी जाँचें, जो कि 10 से 15 हज़ार रुपये की होती हैं, वो जाँच करा करके और एक सीनियर कार्डियोलॉजिस्ट का कंसल्टेशन ले सकता है। वो भी हमने केवल समाज के उद्धार के लिए, जब से ये बहुत यंग डेथ्स होने लगी हैं, हमने ये उजवनी भी करी है। हमारा वोक हार्ट का हमेशा रहा है कि लाइफ विंस, मतलब कि ज़िंदगी ही हमेशा जीते, पैसे का अभाव बीच में नहीं आए। हार्ट चलेगा जब तक कि मनुष्य का जीवन चलेगा, उस पर, और साथ में व्याधि का उपचार और व्याधि नहीं हो उसके उपचार के लिए भी, नहीं हो उसके बचाव के लिए भी हम कार्यरत हैं। यही हमारा मोटिव है। उसी के लिए वोक हार्ट, जो भी नाम ही अपने आप में एक बड़ी चीज़ है जो बताती है, इसी के साथ हम लोग बदलाव के लिए संकेत करते हैं। गुड मॉर्निंग फ्रेंड्स, હું ડૉક્ટર જયદીપ દેસાઈ, કાર્ડિયોલોજિસ્ટ, વોક હાર્ટ હોસ્પિટલ। મારી પાસે એક ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે। આ વર્લ્ડ હાર્ટ ડેને દિવસે હું બધાને કહું છું મારા જનરલ ટોકમાં કે સૌ કોઈએ પોતાના હેલ્થની SIP કરવી જોઈએ। આપણે માર્કેટમાં બધા જ SIP કરીએ છીએ, દર મહિને 2 મહિને કે 3 મહિને 10,000 15,000 કે જે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, અને એ ઇન્વેસ્ટ કરેલા પૈસા 5 વર્ષે 10 વર્ષે વધે છે ત્યારે આપણને બહુ આનંદ થાય છે, પણ કોઈ SIP હેલ્થની કરતું જ નથી। એટલે મારી સલાહ છે કે જે તમે માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો એ તમારામાં પોતામાં ઇન્વેસ્ટ કરો। દર 3 મહિને 6 મહિને કે વર્ષે જો તમે અમુક રકમ તમારા સ્વાસ્થ્ય માટે ઇન્વેસ્ટ કરશો તો આજથી 5 વર્ષ 10 વર્ષ રહીને જે મૂડી અને તમારું જે શરીર રહેશે એ તમને તે દિવસે જે રિટર્ન મળવાનું છે એ માર્કેટ કરતાં વધારે રિટર્ન આવશે। એટલે મારી રિક્વેસ્ટ આ વર્લ્ડ હાર્ટ ડેને દિવસે એ જ છે કે SIP કરો, પણ તમારી જાત ઉપર, તમારા હેલ્થ માટે SIP કરો। થેન્ક યુ। અત્યારે આપણે દરરોજ એક છાપામાં એક કોલમનો સબ્જેક્ટ બની ગયો છે આટલા ગયા, અને બધા જમાં ફ્રન્ટ પેજ, સેકન્ડ પેજમાં આ હું દરરોજ સાંજના છાપામાં, મોર્નિંગ ન્યૂઝના છાપામાં વાંચું છું। સૌથી પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે આ બધા હાર્ટ એટેક નથી। જે યંગ ડેથ થાય છે એમાંથી 60થી 70% અમે સડન કાર્ડિયાક ડેથ કહીએ છીએ। સડન કાર્ડિયાક ડેથ એટલે કે હાર્ટ એટેકને કારણે અને હાર્ટ એટેક સિવાયના કારણે, કે જેમાં હૃદયની દિવાલ જાડી હોય, કોઈકને હાર્ટ પોળું થતું હોય, કોઈકને અનિયમિત ધબકારા હોય, તો આવા ઘણા બધા કારણો છે કે જેને કારણે યંગ ડેથ થઈ રહ્યા છે। ડેફિનેટલી અત્યારે યંગ ડેથનું બહુ જ આવે છે। આનો મતલબ એવો બી નથી કે પહેલાં નહોતા, પણ હવે સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે આનું રિપોર્ટિંગ અને નોટિસિંગ બહુ જ ઝડપથી થઈ ગયું છે। હજી ન્યૂઝ, તમારે દિલ્હીમાં એક્સિડન્ટ થયો, 5મી મિનિટે આપણી પાસે ન્યૂઝ હોય કે દિલ્હીમાં એક્સિડન્ટ થયો, કે ભટકાણીથી કારને 7 જણા મરી ગયા રાજકોટના, તો એ 5 મિનિટમાં ન્યૂઝ પહોંચે છે। સો મારું એક પર્સનલી એક મંતવ્ય છે કે સડન કાર્ડિયાક ડેથને આપણે હાર્ટ એટેક ન ગણવા જોઈએ। આ બધા જ યંગ ડેથ માટે અમે જેમ IMAમાં બી પહેલાં વાત કરી હતી, અને જ્યારે અમે હાર્ટનો સેમિનાર કર્યો તો IMA દ્વારા, કે આ બધા જ
નું ઓટોપ્સી થવું જોઈએ અને આ ઓટોપ્સીના ડેટા દ્વારા આપણે જાણી શકાશે કે ખરેખર આ હાર્ટ એટેક હતો કે આ કોઈ બીજા કારણે આમનું મૃત્યુ થયું છે. આપણે ઘણી બધી સેલિબ્રિટીઓ ક્રિકેટ રમતા, વોલીબોલ રમતા, ફૂટબોલ રમતા ગ્રાઉન્ડમાં બેભાન બની જાય છે અને આ કેસીસમાં બી એવું જ જોવા મળેલું છે કે એમની હૃદયની દિવાલો જાડી હતી અને અનિયમિત ધબકારાને કારણે હાર્ટ બંધ થયું હતું. આ કોઈ હાર્ટ એટેક નહોતા. સો મિત્રો, બે વસ્તુ કહીશ. એક, અટકાવવા માટે જેમ મારા ડૉક્ટર મનીષ અગ્રવાલ, ડૉક્ટર જયદીપ દેસાઈએ કર્યું, SIP કરો. વોકાર્ડ એ પહેલી હોસ્પિટલ છે કે જેણે 799 રૂપિયામાં એક કોમ્પ્રિહેન્સિવ ચેકઅપ અને કાર્ડિયોલોજીસ્ટ કન્સલ્ટેશન આપેલું છે કે જેના દ્વારા આપ આવતા ભવિષ્યનું એક કહેવાય કે એક આપણે એને આવતા પહેલાં એક પારખી શકીએ કે ભવિષ્ય મારા શું થશે. જેમ કે ડાયાબિટીસની તપાસ થાય, બ્લડ પ્રેશરની તપાસ થાય, કોલેસ્ટ્રોલની તપાસ થાય, ECG, ઇકો અથવા TMT થાય તો આપણે કરંટ સ્ટેટસ શું છે અને આવતા પહેલાં આપણે અટકાવી શકીએ છીએ કે ભાઈ ચાલો આ દવા અત્યારથી ચાલુ કરો, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરો. તો આ એક વોકાર્ડની એક્ટિવિટી છે. બીજું જે હું બધાને કહું છું અને કદાચ આ શબ્દ વાયરલ છે, એ 10 વર્ષ પહેલાં મેં કર્યો હતો, તું 40 તો 40 વર્ષ પછી 40. જો તમે ચાલશો તો તમે મોટું જીવી શકશો, લાંબુ જીવી શકશો, સ્વસ્થ જીવી શકશો. સો રાજકોટિયન, મારી એક જ આપને વિનંતી છે, કીપ વોકિંગ એટલીસ્ટ 20 મિનિટ્સ પર ડે ઓર 150 મિનિટ્સ પર વીક. મેં આની પહેલાં બી કહેલું છે કે 10,000 સ્ટેપ જરૂરી નથી. 4,000 સ્ટેપ ચાલશો તો તમને હાર્ટનો બેનિફિટ થશે. એટલે ડોન્ટ બી ચેઝ ઓન 10,000 સ્ટેપ વિચ ઇઝ નાઉ, જે આપણે કહીએ છીએ કે એક મેનિયા થઈ ગયો છે કે 10,000 સ્ટેપ ઇન્સ્ટાગ્રામ બધે દરરોજના ક્લિક મોકલે છે, એવું જરૂરી નથી. 4,000 સ્ટેપે તમને હાર્ટનો બેનિફિટ મળશે.